છે કમ્પ્લીટ છે અને ભાઈ ગયા ટાઈમે કાલે તો બહુ રખડા લીધું હતું એટલે જરાક આજ મોડું થઈ ગયું. ઝીણો ઝીણો મેં ચાલુ છે જે અમારે માલદેની ટોપી પહેરી હો કેવી માલદે ટાઈટ છે ભાઈ ફોટા કાઢે નાખે મેં બધું ચાલુ છે ને મેં ઝીણો ઝીણો ચાલુ છે કે મેં વર્ષે 3 દી થયા નો બંધ થવાનું નામ નથી લેતો વર્ષે ઝીણો ઝીણો એટલે મજા આવે આપણે ટાઈટ લાગે આના લોકોને ન લાગે કે કઈ એવા આવે. હાલો દેખાડીએ ઝીણો ઝીણો મેં વર્ષે આવરીએ ઝીણો ઝીણો મેં ચાલુ છે એટલો બધો નતો રસ્તો વાતાવરણ બહુ જોરદાર છે. અમારો ફુવારો આગળ પકડીએ બસ તો આજે બસ મારા પૂછતા અમારે 5 મિનિટ લાગે એ બંધ થઈ ગયું. આમાં સિગ્નલનું બધું જવું પડે બંધ ને ચાલુ પાછું રસ્તાનું કામ હાલે એટલે જરાક વધારે જવું પડે. તો હાલો એવું ભેગા થઈએ આપણે અમારા ટાઈમે પૂગે. હાલો તો ટાઈમેથી થઈ ગઈ અમારી છૂટી. 2 જણાએ જોઈએ ટોપી બોપી નાખ્યું બધા ટોપી જગાડ ને ટાઈટ ભૂકા કાઢે ટાઈટ પડે એટલે 3 દીતિયાનો મેં ચાલુ થયો ને અટાણે અંધારા જેવું જ છે. તમે જોઈ લ્યો સિગ્નલ ઊભા હવે આગળ બસ આવે હાલે સિગ્નલ ખુલે હવે આગળ બસ આવે એટલે ભાગવા માંડીએ. એટલે પાછું રૂમીજાન કંઈક ખાવા બાવાનું બનાવ્યું ને કામ બનાવવું ભરેલ રીંગણા જોવું પડશે હો કે નથી લેતા જાય માર્કેટ માલ દઈને ભરેલ રીંગણાનું શાક ખાવું તો કે ભરેલ રીંગણાનું હાલો તો કંઈક એવું આમાં ફરવું જો છે ને ભરેલ રીંગણાનું જો બાકી ઇઝરાયલનો હાઈવે વાતાવરણ બહુ મસ્તીનું છે અંધારા દીનું. અમારી બસ આવે જાય તો ફટાફટ ભાગીએ કે 15 મિનિટનો રસ્તો છે. તો હાલો એ પાછું આપણે રૂમી છે કામ બનાવવું કામ નથી બનાવવું તાર પાછા ભેગા થઈએ આપણે કીવાનું શાક બનાવ્યું રોટલા આ તમને રોટલા દેખાડીએ કારીગરના હાથના તમે જોવા લીજો. હાલો આપણે રૂમી જઈને ભેગા થઈએ પાછા. હાલો તો પૂગે રૂમી નાઈ ધોવાને થઈ ગયા કમ્પ્લીટ. એ વાગડે કંઈક શાક પાંદડાનું કર્યું ને તે માલદેડી ફાકી બનાવે કાશી પાતરી હો બહાર ન નાખતો બહાર પૂરું થયું નકર ખાતા ને. ચાલો ફાકી બાકી ખાઈ અને પછી નિરાયતી શાક ભરેલ રીંગણાનું શાક અને ખાવું પણ ભરેલ રીંગણા મળતી મેળ નહીં આવે. રીંગણા હાથ છે રીંગણા ભેગા ટમેટા રીંગણાનું હપકાવ નાખ્યું હોય તો મરચાં પડે મરચાં વગર નાખ્યું તો રીંગણાનું ટમેટાનું શાક અને મરચાં પછી આગળ શાક શું કરી અને રોટલા તો માલદે જ કરે એટલે જોજો માલદે રોટલા ગળે ને પછી એ રોટલા તમે. તો હાલો હું રીંગણા ટમેટાને જરાક સુધારે નાખો કેમ કે શાકનો કોન્ટ્રાક્ટ મારો છે એટલે મારે જ કરવું પડે. રીંગણા ટમેટાને શાક કરી નાખીએ મરચાં વઘાર નાખીએ અને પછી પાછું આપણે બધું બનાવે અને પછી પાછા આપણે ભેગા થઈએ. હાલો તો રામી જાઓ. હાલો તો રીંગણા ટમેટાનું શાક થઈ ગયું. હા ટાળી ગઈ શાક તો બહુ કલાસ થયો અને એવું તમને દેખાણા રોટલા જોવો કાંઈ જશે ઉફે ગલો કહું કે માલ દે ઉફે કે ન ઉફે હા દેખાય ના ન ઉફે તો પૈસા પાછા ન ઉફે તો પૈસા પાછા વેચતા કે તો અમારે હાટું બનાવ્યો ખાવા હાટું હા લાકડો આવતો થઈ ગયો ટાળી ગઈ. કેમ બન્યો રોટલો એવું થોડું છે કે હમણાં બધું આવડે બનાવતા જે ખાડા કરીએ માખવું હોય ખરા હા બટર માં હાલો આ ઘી તો ન હોય પણ બટર હોય નાખી નાખીએ બીજો આવે પાછો રોટલા હાલે જારાઈ ગયો જો ફટાફટ થાય આમ બટરીથી નાખી નાખવાની. આવું હે એટલે અમે જમાવટતા કરીએ રોટલા વગર ન હાલે. કહું કે ભલે હાલે રોટલા વગર જરાય ને એમાં કઈ જજો ઘડી છે
કોઈ આડો પડોશની ખાવા આવું હોય તો આવતા રહીજો. હા વો પેથેટિક વાળા. પેથેટિકવામાં હે એટલે પેથેટિકવાળા આવી ગયો, બીજા કોઈ નહીં. બીજા નહીં આવવું હોય તો અવાય, પણ તમારે સેટું થઈ જાય પછી. હાલો તો હવે આપણે રોટલા નિરાયતી કરી લઈએ, પછી પાછા નિરાયતી ભેગા થઈએ. એટલે તમારે મોહિયા આવે છે કાં વાલે મોહિયા ચાર કામ ધંધામાં રેડી કામ કે માલદેન રોટલા ઘટે ગઈ કાયદેસર ઉફે તમારે કડક આવી તો કામ તું કઈ થાકી ગયો નથી ને મોહિયા હે એ થાકે ગયો તો હાલો મોહિયા થાકે ગયો તો રોટલા બોટલા થઈ જાય એટલે અમે ખાઈ લઈએ. હાલો પછી પાછા નિરાયતી કામ કે મોહિયા ભેગા થયા કાલે.